નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા અદાણી પાવર સામે કર્મચારીઓએ ખોલ્યો મોરચો। કામના પૂજા અને શોષણ મુદ્દે વહીવટીતંત્રને રજૂઆત કરી। મુન્દ્રામાં અદાણી પાવરના કર્મચારીઓમાં લાંબા સમયથી ચાલી રહેલા અસંતોષે હવે ખુલ્લું સ્વરૂપ ધારણ કર્યું છે। ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા અદાણી પાવર મુન્દ્રા કર્મચારી સંઘે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કંપની સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે। કર્મચારી સંઘનો આરોપ છે કે કંપનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભારતીયની પ્રાથમિકતાને આપવામાં આવી રહી છે, જ્યારે વર્ષોથી કામ કરતા સ્થાનિક કર્મચારીઓની અવગણના થઈ રહી છે। આઉટસોર્સિંગના નામે કાયમી કર્મચારીઓ પર વધારાનો કામનો બોજ નાખવામાં આવી રહ્યો હોવાનું પણ સંઘે જણાવ્યું છે। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને હજુ સુધી યોગ્ય ગ્રેડ, પ્રમોશન અને વેતન વધારાનો લાભ મળ્યો નથી। કેટલાક કર્મચારીઓ વર્ષોથી એક જ હોદ્દા પર કામ કરી રહ્યા હોવા છતાં તેમની કારકિર્દીમાં કોઈ પ્રગતિ થઈ નથી। કર્મચારી સંઘે એવો પણ આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા ગુજરાતના કર્મચારીઓને અન્ય રાજ્યોમાં બદલી કરવામાં આવી રહી છે, જેના કારણે તેમના પરિવાર અને સામાજિક જીવન પર ગંભીર અસર પડી રહી છે। કર્મચારીઓમાં અસુરક્ષાની લાગણી વધી રહી હોવાનું પણ સંઘે જણાવ્યું છે। સંઘનું કહેવું છે કે અગાઉ પણ અનેક વખત કંપનીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી। તેથી હવે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને પ્રશાસન હસ્તક્ષેપ કરે અને કર્મચારીઓને ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આવી છે। કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની યોગ્ય માંગણીઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં તેઓ કાયદેસર અને લોકશાહી માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। અદાણી પાવર સામે કર્મચારીઓના આક્ષેપો હવે જિલ્લા વહીવટીતંત્ર સુધી પહોંચી ગયા છે। હવે જોવાનું રહેશે કે કલેક્ટર કચેરી અને કંપનીનું મેનેજમેન્ટ આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે શું પગલાં ભરાય છે। રિપોર્ટર સાકિબ લાડકા, ભુજ, કચ્છ। નમસ્કાર, મારું નામ જિગ્નેશ ગોસ્વામી, જિલ્લા મંત્રી, ભારતીય મજદૂર સંઘ કચ્છ। આજ રોજ અમે અદાણી પાવર મુન્દ્રા કર્મચારી સંઘ, જે અમારું એક સંગઠન છે, ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન છે, તેમના કર્મચારીઓના પ્રશ્નો બાબતે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલ। એમની મુખ્ય રજૂઆત એ છે કે જે કાયમી કર્મચારીઓ છે, જે 15-20 વર્ષથી અદાણી પાવરમાં કામ કરી રહ્યા છે, એવા કર્મચારીઓને કંપની આઉટસોર્સમાં મૂકવા માંગે છે અને અથવા તો ગુજરાત બહારના બીજા રાજ્યોમાં બદલી કરવા માંગે છે, જેના વિરોધના અંતર્ગત આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે જે કર્મચારીઓ પોતાની યુવાની આપણે ગુજરાતમાં અહીંયા એમના પ્લાન્ટને જ્યારે શરૂઆતમાં જરૂર હતી અદાણીને ત્યારે આપી, હવે એ કર્મચારીઓ આજે 45-50 વર્ષના ઉંમરના થઈ ગયા, ત્યારે એ કર્મચારીઓને આવી રીતના હેરાન કરવા માટેનો મતલબ શું? આ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને એમને કહીએ છીએ કે સાહેબ, અદાણી સાહેબ જે આપણે ગુજરાતમાં અને ભારતનું જેમાં નામ છે એવી કંપની પાસે અમને આવી કોઈ અપેક્ષા નથી કે આવા જ્યારે કોઈ પણ કંપની હોય એ પોતાના કામદારોને ઉપર લઈ જાય, કોન્ટ્રાક્ટમાંથી પરમેનન્ટ કરે, કાયમી કર્મચારી કરે। આજે ભારતની એક જ એવી કંપની છે અદાણી કે જેમને એવાનો સતત અનુભવ થતા રહ્યા કે પોતાના કામદારોને પરમેનન્ટમાંથી કોન્ટ્રાક્ટમાં લઈ જવા માંગે છે। બાકી ભારતની અને ઇન્ડિયાની ગુજરાતની ઘણી એવી કંપનીઓ છે કે જે પોતાના કામદારોને આગળ લઈ જવા માટે વિચારતી હોય, પણ આ પહેલી એવી કંપની અમે જોઈ આજ સુધી અદાણી કે જે પોતાના કર્મચારીઓને પાછળ લઈ જવા માંગે છે અને એમનું ભવિષ્ય ખરાબ કરવા માંગે છે। આ બાબતની રજૂઆત માટે અમે આજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ। મારું નામ વૈભવ નિંબાર્ક છે। આજે અમે આ અદાણી કર્મચારી કાયમી કર્મચારીઓ છે, અમે 15થી 20 વર્ષથી સર્વિસ કરીએ છીએ। આજે મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે અમે 3 લેયર લઈ આવ્યા છીએ। 3 લેયરમાં અમારી કોઈ ગણતરી કરવામાં આવતી નથી। અમે 15 વર્ષથી 20 વર્ષથી મુન્દ્રામાં રહીએ છીએ, અમને કોઈ ટાઉનશીપની ફેસિલિટી નથી આપી, તેથી અમે અમારા પોતાના ઘર લોન લઈને રહીએ છીએ અને હાલ એ લોકો 3 લેયરમાં અમને લેવા માંગતા નથી અને એવું અમને 2 ઓપ્શન આપવામાં આવ્યો છે કે અહીંથી ગુજરાતની બહાર આઉટ સ્ટેટમાં મોકલવામાં આવશે, કાં પછી તમે જે કોન્ટ્રાક્ટર આવે, બિઝનેસ પાર્ટનર આવે તેની સાથે જોડાઈ જાઓ, પણ એ અમે સ્વીકારેલ નથી। અને હાલ અમારે લેબર કમિશનર સાથે 8 મહિનાથી આ વાર્તાલાપ ચાલી રહી છે, પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી। અને છેલ્લે લાસ્ટ અમારી ડેટમાં એમણે એવું વર્તન કર્યું કે જે ઓફિસ, જે લેબર કમિશનર કે એમને ઓફિસ એમની હોય એવી રીતે વર્તન કર્યું, ત્યારે અમારે અહીંયા આવવું પડ્યું, નહીતર અહીંયા સુધી અમારે પહોંચવાનું કોઈ કારણ જ નહોતું। આજે અહીંયા ઊભા છીએ એ મેનેજમેન્ટને લીધે જ અમે ઊભા છીએ। આજે 2017 સુધી અમે શાંતિથી નોકરી કરતા હતા, ત્યારથી 2017થી અમને મેન્ટલી ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે। અમને યુનિયનની ખબર નહોતી, આજે આ યુનિયન બનાવવામાં મેનેજમેન્ટનો હાથ છે। આજે અમે અહીંયા સુધી પહોંચ્યા, એમાં મેનેજમેન્ટે અમને કોઈ જાતનો સહકાર ના આપ્યો, ત્યારે અમે અહીંયા ઊભા છીએ। જો આ રીતને અમને કનરગત છે કરી રહ્યા છે। આગળની અમારી
કામગીરી એ છે કે અમે અત્યારે સંલગ્ન ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન છીએ. અમારા પ્રદેશ અને જિલ્લા તરફથી આગળની જે પણ કાર્યવાહી હશે એ અમને જણાવશે. જે પણ હશે એ અમે આગળ પ્રોસેસ કરશું. આવેદનપત્રમાં અમે આપેલું જ છે કે જો આનું નિવારણ નહીં આવે તો અમે અમારા સહપરિવાર સાથે ધરણા કરવા બેસશું.